બહુ એન્જોય કરી રહી છે ને. ગ્રે મજેન્ટા સાડીમાં ઓસમ લાગે છે. આને કેવી રીતે ખબર પડી કે મેં ગ્રે મજેન્ટા કલરની સાડી પહેરી છે? નીલા, હું 2 મિનિટમાં કોલ કરીને આવું. હા હા હા. રાધા, હા ફિરકી પકડીશ. હા, જે બહુ સરસ લાગે છે ને કઈ. અરે એ બધી વાત છોડ. મેં તને અહીંયા આવવાની ના પાડી હતી તો સામે આવી ગઈ. તને કોઈ જોઈ જશે તો? અરે મને કોઈ નહીં ઓળખી શકે ફિયા. આટલા દૂરથી મેં તને ઓળખી લીધી. અને તને ખબર છે ને, ક્રિશ અને શૌર્યની નજર બાસ જેવી છે. એ લોકો તને પકડી લેશે. પ્લીઝ પ્લીઝ તું અહીંયાથી જતી રહે. ના, હું ક્રિશને જોવા આવી છું અને હું એને જોઈને જ જઈશ. પણ એ છે ક્યાં? એ લોકો નીચે જમવાનું બનાવે છે. કેમ? અરે શરત લાગી છે કે અમે પતંગ વધારે કાપીએ છીએ કે એ લોકો ખાવાનું જલ્દી બનાવે છે. ઓહ, એટલે મારો હીરો ક્યાંય દેખાતો નથી. સિયા, એક કામ કરું, હું પણ ઘરે આવી જાઉં. અરે યુ મેડ ઓર વોટ? તું તો મરીશ, સાથે મને પણ મરાવીશ. આવું ગાન પણ નહીં કરતી હો. ઓકે ઓકે બાબા, બસ નહીં આવું. અને જો પેલા લોકો ટેરેસ પર આવે ને એ પહેલા તું અહીંયાથી જતી રહેજે. ના, એવું હું નહીં કરું. 1 મિનિટ ઊભી રહે. જો હવે મને કોઈ ઓળખી શકે? ના, હવે નથી ઓળખાતી. બસ, તો હવે તું પણ એન્જોય કર અને મને પણ એન્જોય કરવા દે. અને હા, વચ્ચે વચ્ચે મને અપડેટ આપતી રહેજે. હા, ઓકે. મીઠા ફોઈ, જો પહેલા 2 પતંગ જાય ને એ મેં કાપ્યા. અરે વાહ નીલા. રાધા, તું પતંગ ચગાવીશ? તો રશ્મિબેન, મજા આવે છે ને? હા. ખેંચો 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 ખેંચો. ઉર્મિલાબેન, જિંદગીમાં પહેલી વાર મેં પેચ કાપ્યો છે. બોલો. અરે એટલે જ તો કહું છું, સ્ત્રીઓને ઓછામાં નહીં રહેવાની. એ હંમેશા અમલ જ આવે છે. મમ્મી, અરે શું થયું?
તેલ ઉડ્યું. અરે અરે પણ તને વઘાર કરવાનું કહ્યું તો કોણે? બાજુમાં જ. ભગવાન, તમે લોકો જાઓ અહીંયાથી. તમે લોકો મારી હેલ્પ નથી કરતા, મારું કામ વધારી રહ્યા છો. તમે એક કામ કરો, તમે જઈને છે ને પતંગ ઉડાડો. જાઓ. ક્રિશ, તું એકલો આ બધું કરી શકશે ને? હા. જો, આપણે ગમે એમ કરીને જીતવાનું છે. હા, જાઓ તમે. અરે તમે લોકોએ કહ્યું હતું ને એના કરતા પણ વધારે પતંગ અમે ચગાવીને પણ આવ્યા અને કાપીને પણ આવ્યા છે. અરે રે રે, પણ આ શું? હજી સુધી તમારું જમવાનું રેડી નથી થયું? બસ થોડીક વારમાં થઈ જશે. હા હા, થઈ જશે થઈ જશે, પણ શરત તમે હારી ગયા છો. અરે બસ થોડો ટાઈમ આપો ને, બસ હમણાં થઈ જ ગયું, થઈ જ જશે. નો નો નો, ટાઈમ્સ અપ. તમે આટલું કર્યું ને બેટા, એ જ ઘણું છે. હવે જાઓ, હાથ ધોઈ નાખો. બાકીનું બધું અમે જોઈ લઈશું. હા. અમે માત્ર 5 મિનિટ જ મોડા પડ્યા છીએ. બાકી આ શરત અમે જીતી ગયા. હા હા, બરાબર છે. એ તો છે ને કિચનની હાલત જોઈને જ ખબર પડે છે. હા, પણ શરત હારી ગયા છો તો પછી આઈસ્ક્રીમ ખવડાવવાનું ભૂલતા નહીં. ડબલ આઈસ્ક્રીમ ખવડાવીશ. ભાભી, આ લોકોના હાથમાં એક દિવસ કિચન સોંપ્યું, પણ હાલત તો જો કેવી કરી છે. હું આ બધું બરાબર સાફ કરી નાખું પહેલા. હા, તો હું રાધાને એના રૂમમાં આરામ કરવા માટે લઈ જાઉં. હા હા, બરાબર. જા જઈ આવ. ચાલ રાધા, આપણે તારા રૂમમાં જઈએ. ઉર્મિલાબેન, સમજાતું નથી ક્યાંથી શરૂ કરીએ. હા રશ્મિબેન, પણ કંઈ પણ થઈ જાય કરવું તો પડશે ને. ચાલો. નીલા, રાધા, તને કંઈ જોઈએ છે? પાણી પીવું છે? હવે હું આવી ગઈ છું ને, એટલે તારે જરાય ટેન્શન લેવાની જરૂર નથી. તમે આવ્યા છો એ જ વાતનું મોટું ટેન્શન છે. કિયારા શું કામ ફોન કરતી હશે? રાધા, હું 2 મિનિટમાં આવી. હા, તને ખબર છે ને હું અહીંયા છું, પછી શું કામ ફોન કરે છે? હું ક્રિશને જોવા આવી છું. તો ક્રિશ ટેરેસ પર દેખાતો કેમ નથી? મને રાધાની ચિંતા છે અને તને ક્રિશની પડી છે. રાધાનું ટેન્શન? હું વહેલામાં વહેલી તકે રાધાને રસ્તામાંથી હટાવવા માંગુ છું, એટલે કાયમ માટેનું ટેન્શન જાય. એ છે ને ત્યાં સુધી આપણા માથા ઉપર તલવાર લટકતી રહેશે. તો કરવા શું માંગે છે? પણ સાંભળ, અરે વાહ ફિયા, ગ્રેટ આઈડિયા. બસ એક મોકાની રાહ જોઉં છું. અને મેં તને કહ્યું ને કે બંને પરિવારોની એક સાથે આ છેલ્લી ઉત્તરાયણ હશે. ગ્રેટ. પણ તું હવે મને સામેથી ફોન ના કરતી. હા, ઓકે. કહેવાય છે કે
ખીચડો જે દિશામાં ઉભરાય ને એ દિશામાંથી સારા સમાચાર અને ખુશીઓ આવતી હોય છે. હા રેશમીબેન, વાત સાચી છે. હું પણ ભગવાનને બસ એક જ પ્રાર્થના કરું છું કે અમારા બધાના જીવનમાંથી દુઃખ દૂર થઈ જાય અને અમારા જીવનમાં ખુશીઓ ફરીથી આવી જાય. જોયું ઉર્મિલાબેન, તમે એકદમ સાચા હૃદયથી પ્રાર્થના કરી એટલે ખીચડો ચારે બાજુથી ઉભરાઈ રહ્યો છે. એનો મતલબ કે તમારા જીવનમાં હવે ચારે બાજુથી ખુશીઓ આવશે અને તમારું જીવન ખુશીઓથી છલકાઈ જશે. ચારે દિશાઓથી તમારા જીવનમાં ખુશીઓની પણ તકલીફો આવશે. આખા પરિવારની ખુશીઓ વેર વિખેર થઈ જશે. મિતા, જો ખીચડો ચારે બાજુથી ઉભરાઈ રહ્યો છે. હા, ચાલો, સરસ. ભાભી, આવું મેં પહેલી વાર જોયું. હું શું કહું છું, હવે આપણે બધા જમી લઈએ, પછી આપણે બધા સહકુટુંબ મળીને ઉત્તરાયણની મજા લઈએ. નીલા, અમે લોકો ખાવાનું પીરસીએ છે, તું બધાને બોલાવી લાવ. હા માસી. તમારો ચહેરો જોઈને મને બહુ મજા આવે છે મીતાફોઈ. તમે જે રીતે મારા પરિવારને હેરાન કર્યો, અમને બધાને દુખી કર્યા છે ને, એવી જ રીતે તમને પણ ડગલે ને પગલે આવા જ દુઃખોનો અહેસાસ કરાવીશ. હજી સુધી કોઈ ઉપર કેમ નથી આવ્યું? ક્યાંક આ લોકો જમીને સૂઈ તો નહીં ગયા હોય ને? શિટ! એક તો મને આટલા તાપમાં ઊભું રહેવાનું જરાય નથી ગમતું. હું જેને જોવા આવી છું એ તો દેખાતો જ નથી. લાગે છે બધા આવી ગયા છે. મારો ક્રિશ આવી ગયો. આજે તો જમવામાં મજા આવી ગઈ. ઊંધિયું, પૂરી, પુલાવ, કઢી અને જલેબી. વાહ! અરે મેં તો ધરાઈને ખાધું છે. હવે તો એવું લાગે છે કે મારે ઊંઘવું પડશે. મોટા ભાઈ, તમારા માટે 5000 વાર ઢીલનો દોરો લીધો છે, એ કોણ પૂરો કરશે? ક્રિશભાઈની વાત સાચી છે હો. નીલા ભાભી, ઓ નીલા ભાભી, ક્યારે ગયા? એ આવી. હા, અહીંયા જલ્દી આવો ને, ભાઈની ફિરકી તો પકડો. હા હા. અરે ચલો આપણે બધા પતંગ ઉડાવ્યા. ચલો ચલો.
ક્રિશભાઈ ફિરકી પકડો ને 2 મિનિટ. અરે શું થયું? અરે એ શૌર્ય ક્યાં જાય છે? અરે પેજ કપાઈ જશે શૌર્ય. આ પણ ખરો છે. ભાભી તમારી ઈચ્છા નથી ભાઈ સાથે પતંગ ચગાવવાની? શૌર્યભાઈ, કઈ પત્નીનું મન ના થાય પોતાના પતિ સાથે પતંગ ચગાવવાનું? હું તો ક્યારની રાહ જોઉં છું. કૃષ્ણ મારા પર ધ્યાન જાય ને મને બોલાવે. હે શૌર્ય ક્યાં જતો રહ્યો? શૌર્ય શૌર્ય જલ્દી આવ ને, પેચ લાગી ગયો છે. જલ્દી આવ. આવું 1 મિનિટ. હા જલ્દી આવ. શૌર્ય કેટલી વાર? ઠીક છે ભાભી. અરે મમ્મી તું ઊભી કેમ છે? ચલો આપણે પતંગ ચગાવીએ. હા હા બેટા લે પકડ. હા. સારું થયું શૌર્ય તું આવ્યો. હવે જો કેવી ખેંચ મારું છું. હવે જો હું શું કરું છું. એક કપાયો. જોયું છે? રાધા તું? ક્રિશભાઈ રાધા ભાભી તમારા માટે બહુ લકી છે. એમણે ફિરકી પકડી અને તમે પેચ કાપ્યો. આ ક્રિશની ફિરકી પકડવાની ઈચ્છા મારી હતી, પણ પેલી રાધા પકડીને ઊભી છે. તે મારી પતંગ કાપી છે ને ક્રિશ. હવે જો હું રાધાનું ગળું કાપી નાખું છું. કપાયો. રિંકુ પતંગ અપાવ ને. હા
મીતાભાઈ મારા માટે શેરડી.